આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદ ખાતે કોંગ્રેસનું અધિવેશન યોજાવાનું છે અને તેને લઈને અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ અધિવેશનને લઈને અમિત ચાવડાએ નિવેદન આપ્યું। આજે ગુજરાતની પાવન ધરા પર નવી શરૂઆત। અમિત ચાવડાએ જણાવ્યું છે એક નવા સંકલ્પ સાથે કોંગ્રેસ બેઠક થવા જઈ રહી છે। દેશના લોકોના આર્થિક સામાજિક અને વિકાસ માટે આ બેઠક હશે તેવું અમિત ચાવડાએ જણાવ્યું છે। આજે પ્રથમ દિવસે જુદા જુદા કાર્યક્રમો પણ થવાના છે। અનેક એવા નિવેદનો સામે આવ્યા છે અમિત ચાવડાના। આવતીકાલે સવારે 9 થી 5 બેઠકનું આયોજન છે। તો કોંગ્રેસનું નેતૃત્વ રાજ્યના અનેક મુદ્દાઓ પર કરશે ચર્ચા। ખાસ મુદ્દાઓ પર ચર્ચાઓ થશે। અત્યારથી પરિસ્થિતિ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાઓ થવાની છે। અંતે સંકલ્પ પત્ર સાથે અમારો કાર્યક્રમ પૂરો કરશે। કોંગ્રેસનું નેતૃત્વ આવનારા સમય માટે ગુજરાત અને દેશ માટેનું વિઝન, અત્યારે જે સાંપ્રત પરિસ્થિતિમાં લોકોના સંવિધાનિક અધિકારો છીનવવામાં આવે છે, લોકોને અન્યાય અને અત્યાચાર સહન કરવો પડે છે, ભેદભાવનો ભોગ બનવું પડે છે, એ બધા જ મુદ્દાઓને લઈ અને વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત ક્યાં છે એ બધા જ મુદ્દાઓ પર વિસ્તૃત ઠરાવ રૂપે ચર્ચાઓ થશે। બધાના અભિપ્રાય સૂચન લેવા છે।